સાપુતારામાં હજી વધુ ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે તે માટે આવનારા દિવસોમાં હજી વધુ પ્રયાસો કરવામાં આવશે। એ ડોન એરિયા હોય, ગીરા ધોધ હોય, વિલ્સન હિલ હોય, સનસેટ પોઈન્ટ હોય, આ બધા જ વિસ્તારોને હજી વધુ વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પ્રયાસો ચાલુ છે। તમારા સૌની મદદથી સાપુતારાને હજી વધુ વિકસાવવા માટે આપણે કામગીરી કરી રહ્યા છે। આપ સૌ લોકોના સહયોગથી આ કામગીરીને આગળ વધારશો। આજે ડાંગ જિલ્લાના સૌ નગરજનોને અને મારા યુવાન સાથીઓ, ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ, આપ સૌ માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મારા આદિવાસી વિસ્તારના ગામડાઓમાંથી કોઈએ શહેરો તરફ મોટી સ્કૂલમાં ભણવા ના જવું પડે, એમના સપનાઓ એ પોતાના પરિવાર જોડે રહીને સાકાર થઈ શકે તે માટે આ ડાંગ જિલ્લાના પ્રતિનિધિઓએ રાજ્ય સરકાર જોડે મળીને આપ સૌની વ્યવસ્થાઓમાં વધારો કરવા માટે વઘઈ ખાતે નિર્માણ આદર્શ નિવાસી શાલા કુમાર છાત્રાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ એક કુમાર છાત્રાલય એ 18 કરોડ 91 લાખ રૂપિયામાં બનાવીને આ ડાંગ જિલ્લાના યુવાન વિદ્યાર્થીઓને સુપ્રત કરવામાં આવી છે।